વાઘોડિયા તાલુકાની ફ્લોડ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. ગ્રામ પંચાયતના સભ્યો અને અધિકારીઓએ આ અંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ રજૂઆતના આધારે અધિકારીઓ દ્વારા તપાસ કરાવવાની ખાતરી આપી છે. 23 ડિસેમ્બરે તાલુકા કક્ષાના અધિકારીઓ ફ્લોડ ગામે પહોંચ્યા હતા. તેમણે ગટર, શેડ, રોડ અને આંગણવાડી સહિતના વિવિધ વિકાસના કામોની માપણી કરી. તપાસ દરમિયાન સ્થળ પર એસ્ટિમેટ મુજબની કામગીરી જોવા મળી ન હતી અને કામની ગુણવત્તા પણ હલકી જણાઈ હતી. આ સમયે ફ્લોડ ગ્રામ પંચાયતમાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને ગુણવત્તાસભર કામગીરી કરવાની માંગ કરી હતી. સરપંચે પણ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોને સાથે રાખીને કોન્ટ્રાક્ટરને મજબૂત અને ટકાઉ કામગીરી કરવા સૂચન કર્યું હતું. હસન મંસૂરી અને સબ્બીર મંસૂરી નામના કોન્ટ્રાક્ટરો દ્વારા સ્થળ પર માપ કરતા ઓછું કામ કરવામાં આવ્યું હતું. કામમાં ઘણી ક્ષતિઓ અધિકારીઓના ધ્યાને આવતા વિકાસના કામો ગુણવત્તાસભર અને માપ પ્રમાણે ન થાય ત્યાં સુધી બિલની ચૂકવણી અટકાવી દેવામાં આવી છે. ગામમાં ચાલતા કામોનું એસ્ટિમેટ અરજદારો અને પંચાયતના સભ્યોને માંગવા છતાં બતાવવામાં આવતું ન હતું. પંચાયતમાં પારદર્શક વહીવટ થાય તે માટે જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર અરજીઓ કરીને કામમાં ચાલતી ગોબાચારી તરફ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતું હતું. ફ્લોડ આંગણવાડીના રિપેરિંગના કામમાં પણ ગેરરીતિ જોવા મળી હતી. માત્ર સિમેન્ટવાળી પીચી કોરી દિવાલ પર ફેરવીને આડાઅવળા લીટા ખેંચી રિપેરિંગ કરાયું હતું. સ્થળ પર દિવાલ પર હાથ ફેરવતા સિમેન્ટ પાવડર બનીને લૂછાઈ જતા ગ્રામજનો અને અધિકારીઓ સમક્ષ ગોબાચારીની પોલ ખુલી ગઈ હતી. આવી ગુણવત્તાવિહીન કામગીરી કરનાર સામે પગલાં લેવા અને ભ્રષ્ટાચાર અટકાવવા લોક માંગ ઉઠી છે. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા માટે અધિકારીઓને મૌખિક રજૂઆત પણ કરાઈ છે. ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટર અંગે ગ્રામ પંચાયત પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ફલોડ ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલી હતી. એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી. સર, એક આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો બેસે છે એવી આંગણવાડીમાં રિપેરિંગના નામે મસ્કરી કરતા હોય તેવું સ્પષ્ટ જણાવે છે. શું કહેશો? એ જે આંગણવાડી રિપેરિંગની જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી, પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે.